અમદાવાદના નિકોલમાં પાટીદાર સમાજનું સ્નેહ મિલન યોજાયું, પણ આ સ્નેહ મિલન છે એ ક્યાંક શક્તિ પ્રદર્શન પણ કહેવામાં આવ્યું, કારણ કે સૌથી પહેલા આપણે કાગવડમાં પણ જોયું હતું કે જ્યાં શક્તિ પ્રદર્શન થયું, ન બોલતા નેતાઓ બોલવા લાગ્યા, અને એ પછી જ્યારે નિકોલની અંદર આપણે જોયું કે જે 4 નવનિયુક્ત મંત્રીઓ છે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું. પણ આ બધાની વચ્ચે જે અત્યારે નવનિયુક્ત મંત્રી બન્યા છે કૌશિક વેકરિયા, તેમણે પોતાના સમાજના દીકરા દીકરીઓને પણ ટકોર કરી છે, માતા પિતાને પણ ટકોર કરી છે, અને આ સાથે જ સમાજને પણ કહી દીધું છે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમે મને ખાલી યાદ કરજો, હું તમારી સાથે ઊભો રહીશ. પણ આજે અમે સવાલ કૌશિક વેકરિયાને પણ પૂછવા માંગીએ છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. પાટીદાર સમાજનું આ સૌથી મોટું બીજું સ્નેહ મિલન અને ક્યાંક શક્તિ પ્રદર્શન પણ કહી શકાય, કારણ કે સૌથી પહેલા આપણે ખોડલધામમાં જોયું હતું કે જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમનું સન્માન કરવામાં આવ્યું. એ જ રીતે નિકોલના જે ખોડલધામ ગ્રાઉન્ડ છે ત્યાં આ રીતે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જેટલા પણ બીજા ભાજપના ખાસ કરીને જે પાટીદાર સમાજના મોટા નેતાઓ છે તેમને પણ આપણે મંચ ઉપર જોયા. પણ આ બધાની વચ્ચે કૌશિક વેકરિયાએ એક વાત કરી છે કે જે અત્યારે યુવક અને યુવતીઓ જે પાટીદાર સમાજના છે ભણી ગણીને આગળ વધી જાય છે અને પછી ક્યાંક આડાઅવડા રસ્તા ઉપર ચડી જાય છે, એમને પણ ટકોર કરવામાં આવી છે. માતા પિતાને પણ કહેવામાં આવ્યું છે કે આપણા દીકરા અને દીકરીને આપણે હાથમાં મોબાઈલ આપીએ છીએ તો આપણી જવાબદારી છે કે એ મોબાઈલની સ્ક્રીન ઉપર શું જોઈ રહ્યા છે, આપણે એટલું તો એમના ઉપર ધ્યાન રાખી જ શકીએ છીએ, કારણ કે આપણે છૂટછાટ આપીએ છીએ, ક્યાંક છૂટછાટનો ગેરઉપયોગ ન થાય તેમનું પણ ધ્યાન રાખવાનું છે. અને આ બધાની વચ્ચે એમણે સમાજના એ તમામ લોકો જ્યારે નીચે બેઠા હતા, પોતે મંચ ઉપર હતા, અને કહી દીધું કે જ્યારે જ્યારે તમને જરૂર હોય ત્યારે ખાલી મને યાદ કરજો, હું તમારી સાથે ઊભો રહીશ. એક વખત તમે ખાલી ટેસ્ટર અડાડજો, આમાં કરંટ ના આવે તો પણ તમે મને ખાલી કહી દેજો. એટલે ક્યાંક સવાલ અમે કૌશિક વેકરિયાને પણ કહેવા માંગીએ છીએ કે જો તમને તમારા સમાજની આટલી જ ચિંતા હોય તો સવાલ અમે એ કરી રહ્યા છીએ કે પાયલ ગોટી વખતે તમે ક્યાં હતા? તમારા જ શહેરમાં બની હતી આખી ઘટનામાં, તમારું પણ નામ સામે આવ્યું હતું, ત્યારે પણ તમારા પરિવારને કહેવાની જરૂર હતી કે ભલે મારું નામ છે પણ હું તમારી સાથે છું, જ્યાં સુધી આ ન્યાયિક લડત લડવાની છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તમારી સાથે ઊભો રહીશ. ખેર, સૌથી પહેલા કૌશિક વેકરિયાને પણ સાંભળીએ કે તેમણે એ તમામ યુવક યુવતીઓને શું કહ્યું છે અને પાટીદાર સમાજના આગેવાનોને શું કહ્યું છે. સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધે, સમાજ ખૂબ આગળ વધે છે, એ સમાજ માટે ખૂબ સારી નિશાની પણ છે. મિત્રો, સમાજના એક દીકરા તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલની સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી. સમાજ તરીકે તમારી ને મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના ચડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. એ પણ એક સમાજ માટે પડકારની વાત છે. જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી. પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં, જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ. એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી હશે, જો સંસ્કાર આપણી પાસે નહીં હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે. સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે. હું સમાજના તમામ ઘટકોના પ્રમુખોને પણ અભિનંદન આપું છું કે જે રીતે સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ બાળક આવે એમને રહેવા માટે, જમવા માટે એક સુંદર વ્યવસ્થા અહીંયા બેઠેલા સમાજના મોભીઓ દ્વારા, સમાજના દાતાઓ દ્વારા કરવામાં આવે છે. કે સૌરાષ્ટ્રમાંથી આવેલું બાળક પોતાને રહેવા માટેની વ્યવસ્થા ના મળે, જમવા માટેની વ્યવસ્થા ના મળે તો એમને ક્યાં જવું? ત્યારે સમાજના સૌ મોભીઓએ અલગ અલગ સંસ્થાઓનું નિર્માણ કરી અને દીકરા દીકરીઓને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારે જ્યારે સમાજ કામ કરતો હોય ત્યારે હું સમાજના તમામ દાતાશ્રીઓ અને સમાજના તમામ મોભીશ્રીઓને લાખ લાખ અભિનંદન સાથે વંદન પણ કરું છું. દીકરા તરીકે ક્યાંય પણ જરૂર પડે ત્યારે ગમે ત્યારે યાદ કરજો. આપણા પ્રદેશ અધ્યક્ષ બેઠા છે ત્યારે ઉર્જા ખાતું અમને આપ્યું છે. જે રીતે ઘણીવાર આપણે વિચાર કરતા હોય કે
બોર્ડની અંદર પ્લગ લગાડેલો હોય એ પ્લગમાં ટેસ્ટર ભરાવો પછી ખબર પડે કે પાવર આવે કે નથી આવતો. એટલે ક્યારેક અમને પણ ટેસ્ટર અડાડજો એટલે તમને ખબર પડશે આમાં પાવર આવે કે નથી આવતો. એટલે ગમે ત્યારે ખતરો કરવાની સૌને છૂટી છે. આપ સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. આપણે એ સમાજમાં રહીએ છીએ જ્યારે ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટી શકે એમ છે. એ કોઈ નિયત કરેલું નથી કે આ ઘટના છે આ સમયે બનશે. એટલે કૌશિક વેકરિયાને હજુ એક વખત કહીએ છીએ કે જ્યારે પણ પાટીદાર સમાજના કોઈ પણ દીકરા કે દીકરીને તમારી જરૂર પડે ત્યારે એમની સાથે ઊભા રહેજો. કારણ કે તમે અત્યારે આ વાત કરી દીધી છે કે જરૂર હોય ત્યારે ખાલી તમને યાદ કરવાના છે. એટલે આશા પણ તમારી પાસે એ જ રાખીએ કે એક વખત તમારા સમાજનો કોઈ દીકરો દીકરી કોઈ પણ વ્યક્તિ છે તમને જ્યારે સમાજની અંદર ક્યાંક એવું થઈ રહ્યું છે કે એમને એક મંત્રીની જરૂર છે, એક ધારાસભ્યની જરૂર છે, ત્યારે ચોક્કસ તમે એમની સાથે ઊભા રહેજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.